Hello friends, this is Chetan Chovote and once again I welcome you to English Home by Chetan Chovote YouTube channel. ઓલરેડી ગ્રામરના ટોપિકની અંદર વન બાય વન એક પછી એક ટોપિક આપણે કમ્પ્લીટ કરતા જઈએ છીએ. બધાને દરેક સ્ટુડન્ટને સ્ટાન્ડર્ડ 8 to 12 ધોરણ 8થી લઈને ધોરણ 12 સુધીના બધા સ્ટુડન્ટને યુઝફુલ થાય, ઉપયોગી થાય એવી રીતે સિમ્પલતાથી, ખૂબ સિમ્પલી રીતે, સરળતાથી સમજાવવાની કોશિશ કરું છું. સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ જે શીખવા માગે છે એ બધા કેન્ડિડેટને આ ઉપરાંત જે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, જાહેર પરીક્ષાઓ આપતા હોય, એમને પણ ખરેખર યુઝફુલ થાય એ રીતે વ્યવસ્થિત ખાસ કરીને ઇંગ્લિશના વિડીયો બનાવવાની કોશિશ કરું છું અને અપલોડ કરું છું. ઓલરેડી આપણે ગ્રામરના ટોપિકની અંદર આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો વર્બ્સની અંદર પણ ખાસ આપણે જોયું હતું ક્રિયાપદ એટલે શું. ઓલરેડી આમ આપણે જોવા જઈએ તો ખાસ કરીને ક ખ ગ કોઈ વ્યક્તિને કદાચ ઇંગ્લિશ ક ખ ગથી નામ લખતા ના આવડતું હોય તો ત્યાંથી આપણે આપણી જર્ની શરૂ કરી હતી. તો ત્યારબાદ ક ખ ગ કમ્પ્લીટ કર્યા પછી નામ કેવી રીતે લખવું, આ ઉપરાંત આપણે જોયું પાર્ટ્સ ઓફ સ્પીચ. ઓકે, એટલે કે વાક્યના અલગ અલગ જે ભાગ હોય એ પાર્ટ્સ ઓફ સ્પીચ જોયા. એ પાર્ટ ઓફ સ્પીચની અંદર સૌપ્રથમ આપણે જોયું નાઉન પછી આપણે જોયું પ્રોનાઉન પછી આપણે જોયું એક્ઝેક્ટિવ પછી આપણે જોયું વર્બ એટલે ક્રિયાપદ, અને એમાં પણ ખાસ કરીને ઇરરેગ્યુલર ફોર્મ ઓફ વર્બ પણ આપણે જોયા અને યાદ રાખવાની કોશિશ કરી. ત્યારબાદ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટેન્સ એટલે કે કાળ, બધા ત્રણ જે મેઇન કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એની અંદરના જે પેટા કાળ પડે છે, ચાલુ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એટલે કે એક કાળના ચાર ભાગ, એવા ત્રણ કાળના ચાર ભાગ મીન્સ કુલ 12 ટેન્સ, 12 કાળ આપણે વ્યવસ્થિત ઇંગ્લિશ અને ગુજરાતી અને ઇંગ્લિશ વ્યવસ્થિત સમજવાની કોશિશ કરી. ત્યારબાદ ટેન્સ કમ્પ્લીટ કર્યા પછી આપણે જોયું ખાસ યુઝફુલ થાય એવા સિમ્પલ મોડલ વર્બ મીન્સ મોડલ ઓક્ઝિલરી એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદ. ઓલરેડી આપણે મોડલ વર્બની અંદર પણ એટલે કે સહાયકારક ક્રિયાપદની અંદર પણ જોઈ ગયા કેવી રીતે યુઝ થાય છે ગુજરાતી ઇંગ્લિશ બંને. એમાં સૌપ્રથમ આપણે જોયું હતું ખાસ કરીને માઇટ ક્યાં વપરાય છે, માઇટ ક્યાં વપરાય છે, કેન ક્યાં વપરાય કેવી રીતે અને કુડનો ઉપયોગ કેવી રીતે થાય છે. ત્યારબાદ આપણે જોયું હતું શુડ, ought to, had better, must, shall, will, need, dare અને have to. ઓકે, આ રીતે લગભગ બધા જ મોડલ વર્બને આવરી લેવામાં આવ્યા છે. એ બધા આપણે જે શીખ્યા જોયા એ હતા સિમ્પલ મોડલ વર્બ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, સાદા સહાયકારક ક્રિયાપદો. એમાં આપણે જોયું હતું કે સિમ્પલ મોડલ વર્બની સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના એકદમ સિમ્પલ હતી. સૌપ્રથમ કર્તાની બાજુમાં મોડલ વર્બ જે આપણે યુઝ કરવા માંગતા હોય, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, કોઈ પણ. ઓકે, કર્તા પ્લસ મોડલ વર્બ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, આ હતી એકદમ સિમ્પલ મોડલ વર્બની અંદર એની વાક્ય રચના. બધા આપણે ઓલરેડી જોયા છે. કદાચ કોઈ ફર્સ્ટ ટાઈમ જો આ વિડીયો જોતા હોય તો ખાસ તમે ઓલરેડી પ્લેલિસ્ટની અંદર મોડલ વર્બ જોઈ લેજો, એમાં બધા મોડલ વર્બ આપણે મૂકેલા છે. ત્યારબાદ સિમ્પલ મોડલ વર્બ આપણે કમ્પ્લીટ કર્યા પછી હવે અત્યારે આપણે જોવા જઈએ છીએ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો મિનિંગ થાય પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. આ પૂર્ણ સહાયકારક ક્રિયાપદ ક્યાં વપરાય છે, કેવી રીતે યુઝ થાય છે, અને ખાસ કરીને ધોરણ 11 અને 12, ધોરણ 10, 11, 12માં ખૂબ યુઝફુલ થાય, ખૂબ સ્પોકન ઇંગ્લિશમાં પણ યુઝફુલ થાય. જનરલી મારો ઇન્ટેન્શન સામાન્ય રીતે એવો છે કે આપણે જે શીખીએ માત્ર અને માત્ર પરીક્ષાલક્ષી ન હોય, માત્ર અને માત્ર ગુણ પ્રાપ્ત કરવા લક્ષી ન હોય, પરંતુ વ્યવહારુ બાબતની અંદર પણ આપણે જ્યારે કોઈની સાથે વાતચીત કરવા માંગતા હોઈએ ત્યારે આપણે સેન્ટેન્સને કયા પેટર્નની અંદર, કયા પ્રકારના વાક્યમાં એની સાથે વાતચીત કરી શકીએ, એ બોલી શકીએ, એવો પણ એક ઇન્ટેન્શન છે. કહેવા એમ માગું છું માત્ર અને માત્ર પરીક્ષાલક્ષી ન થતાં વ્યવહારુ રીતે પણ આપણે જ્યારે કોઈની સાથે વાતચીતમાં, બોલચાલમાં અંગ્રેજી યુઝ કરવું હોય ત્યારે પણ આપણે કેવી રીતે બોલવું, કેવી રીતે સમજવું, એનો પણ એક ખ્યાલ આપવાની એક નમ્ર એવો મારો પ્રયાસ છે. ઓકે, તો અત્યારે આપણે શીખવા આવી જઈએ છીએ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એટલે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. તો આની પહેલાં આપણે જોયેલું સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ અથવા તો મોડલ વર્બ અથવા મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદ. તેમાં અને આમાં બંનેમાં ડિફરન્સ શું? તો જે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ હતા આપણી પાસે તે ખાસ કરીને કોઈ પણ સિમ્પલ સેન્ટેન્સ દર્શાવતું હતું. માનો કે આપણે એમ કેવું હોય કે ભાઈ તમારે ત્યાં જવું જોઈએ, યુ શુડ ગો ધેર, એ સિમ્પલ વાક્ય હતું, તમારે ત્યાં જવું જોઈએ. પરંતુ આપણે રિગ્રેટ એટલે કે અફસોસ વ્યક્ત કરવો હોય, કોઈ પણ વ્યક્તિ સાથે આપણે વાતચીત કરતા હોઈએ, મિત્ર સાથે, રિલેટિવ સાથે, ત્યારે આપણે જો ખાસ કરીને અફસોસ, રિગ્રેટ વ્યક્ત કરવો હોય તો અફસોસ એટલે કે રિગ્રેટ વ્યક્ત કરવા માટે વપરાય છે પરફેક્ટ
મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. જેમ કે આપણે એમ કહીએ કે તેણે તમને જ્યારે બોલાવ્યા ત્યારે ખરેખર તમારે ત્યાં જવું જોઈતું હતું. ઓકે, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં શું હતું? તમારે ત્યાં જવું જોઈએ, બસ આટલું. યુ શુડ ગો ધેર, તમારે ત્યાં જવું જોઈએ. પણ આપણે અફસોસ વ્યક્ત કરવો હોય કે ખરેખર તમારે ત્યાં જવું જોઈતું હતું યાર, એને તમને બોલાવ્યા સામેથી તો તમારે ત્યાં જવું જોઈતું હતું પરંતુ ન ગયા તેવું દર્શાવવું હોય તો ત્યાં વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. જ્યારે આપણે એમ કહીએ કે તમારે અહીંયા આવવું જોઈએ, તમારે અહીં આવવું જોઈએ, યુ શુડ કમ હિયર, પણ આપણે એમ કહીએ કે એણે જ્યારે તમને ફોન કર્યો તો પછી તમારે તો હવે તો આવવું જોઈએ ને, અથવા આવવું જોઈતું હતું ને. મીન્સ રિગ્રેટ, અફસોસ વ્યક્ત કરવો હોય કે ખરેખર તમારે આવવું જોઈતું હતું પરંતુ તમે ન આવી શક્યા. આવો જ્યારે ખાસ કરીને રિગ્રેટ એટલે કે અફસોસ વ્યક્ત કરવો હોય કે અમુક કાર્ય કરવું જોઈતું હતું પરંતુ અમુક કાર્ય આપણે ન કરી શક્યા કે ન કર્યું, તો તેવું અફસોસ વ્યક્ત કરવા માટે ખાસ વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની વાક્ય રચના ખાસ કરીને કરતા પ્લસ કોઈ પણ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની સાથે હેવ વપરાય છે અને હેવ પછી V3. ખાસ આપને ખબર છે કે જે આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ જોયા, સાદા સહાયકારક ક્રિયાપદ, એની અંદર સિમ્પલ આવું આવતું હતું. એની વાક્ય રચના તમને ફરીથી આપો. કરતા પ્લસ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, માનો કે અત્યારે શુડ આપણે સમજીએ છીએ તો શુડ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. પરંતુ અત્યારે આપણે શીખીએ છીએ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, એમાં પણ આપણે શીખીએ છીએ પેલું શુડ હેવ. ઓકે, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝની અંદર કરતા પછી માત્ર શુડ અને શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું. ખાસ ધ્યાન રાખજો. શુડ શું દર્શાવે? નૈતિક ફરજ, ડ્યુટી, મોરલ ડ્યુટી. ઓકે, સજેશન, સૂચન, સલાહ, એડવાઇસ, આવું દર્શાવવા માટે આપણે શુડનો ઉપયોગ શીખી ગયા. અને એ જે બધા આપણે સેન્ટેન્સ આગળ શીખ્યા તે બધા હતા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, મીન્સ સાદા સહાયકારક ક્રિયાપદ. હવે અત્યારે જે શીખીએ છીએ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, એમાં શુડ પછી હેવ આવે. શુડ પછી હેવ આવે એટલે કરતા પ્લસ શુડ હેવ પ્લસ ક્રિયાપદનું V3, ભૂતકૃદનનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ. જ્યારે અહીંયા કરતા પ્લસ શુડ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવતું, અહીંયા શુડ કરતા પ્લસ શુડ હેવ પછી V3 શું દર્શાવે? તો શુડ હેવ એ અમુક કાર્ય કરવું જોઈતું હતું, અફસોસ દર્શાવે. તમારે આ સમયે અહીં આવવું જોઈતું હતું, તમારે આ સમયે ત્યાં જવું જોઈતું હતું, તમારે વહેલી સવારે 5 વાગે ઉઠવું જોઈતું હતું પણ ન ઉઠી શકાયું. ઓકે, તો પછી સમય પસાર થઈ ગયા પછી જ્યારે અફસોસ, રિગ્રેટ વ્યક્ત કરવામાં આવે છે કે અમુક કાર્ય કરવું જોઈતું હતું પરંતુ ન કરી શક્યા. ઓકે, તમારે યુવાનીની અંદર ખાસ કરીને પૈસાનું રોકાણ કરવું જોઈતું હતું કે જેથી વૃદ્ધાવસ્થાની અંદર તમે શાંતિથી બેઠા બેઠા વ્યવસ્થિત તમારી લાઈફ એન્જોય કરી શકો, પરંતુ યુવાનીની અંદર ખાસ કરીને પૈસાનું ઇન્વેસ્ટ વ્યવસ્થિત ન કરી શક્યા, અફસોસ વ્યક્ત થાય છે. તો જ્યારે રિગ્રેટ, અફસોસ વ્યક્ત કરવો હોય તો ત્યારે વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. અને તેની વાક્ય રચના એમાં જો શુડ જોવા જોઈએ તો કરતા પ્લસ શુડ હેવ, આપણું ટાઇટલ જ છે શુડ હેવ. બધાની અંદર અહીંયા જ્યારે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી શીખતા હશો ત્યારે તેના પછી હેવ આવશે. કરતા પ્લસ શુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. કરતા પ્લસ શુડ હેવ પ્લસ V3, કરતા પ્લસ શુડ હેવ પ્લસ V3. તો આનો મિનિંગ એવો થયો કે ખાસ આપણે ભૂતકૃદનના રૂપ યાદ રાખવા પડે. ઓલરેડી આપણે ઇરરેગ્યુલર ફોર્મ, ખાસ મહત્ત્વના એવા, ખાસ જરૂરી એવા અનિયમિત ક્રિયાપદના ભૂતકાળના રૂપો અને ભૂતકૃદનના રૂપો ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, શીખી ગયા છીએ અને આપણા પ્લેલિસ્ટમાં પણ મૂકેલા છે. છતાં ડિસ્ક્રિપ્શનની અંદર પણ હું આપી દઈશ કે જેથી તમે ઝડપથી એ વિડીયો લેક્ચર સુધી પહોંચી શકો. એટલે જે ખાસ રૂટીન રેગ્યુલરમાં યુઝ થતા હોય એ બધા અનિયમિત ક્રિયાપદના ભૂતકાળ અને ભૂતકૃદના રૂપો છે એ ખાસ આપણે યાદ રાખવાના રહેશે. તો ઝડપથી અને સરળતાથી આપણે ઇંગ્લિશને સમજી શકીશું, વાક્ય બનાવી શકીશું અને કોઈ પણની સાથે વાતચીત કરી શકીશું. ફરી પાછું શુડ હેવ, અમુક કાર્ય કરવું જોઈતું હતું તેવું જો દર્શાવવું હોય, આપણે ભૂતકાળમાં અમુક કાર્ય કરવું જોઈતું હતું તેવું જો દર્શાવવું હોય તો તેના માટે વપરાય શુડ હેવ. કરતા વાક્ય રચના કરતા પ્લસ શુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, કરતા પ્લસ શુડ હેવ પ્લસ V3, કરતા પ્લસ શુડ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. ઓકે, આ છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની વાક્ય રચના. અને અહીંયા થોડુંક હાઇલાઇટ થાય એટલે મેં આપી છે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝની વાક્ય રચના. એમાં માત્ર કરતા પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, આમાં હેવ પ્લસ V3 આવે. સેન્ટેન્સ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. સૌ પ્રથમ પહેલું વાક્ય, તમારે ત્યાં જવું જોઈએ.
નૈતિક ફરજ છે. ઓકે, તમારે ત્યાં જવું જોઈએ. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ આ વાક્ય રચના ફોલો કરશે. કરતા પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તમારે ત્યાં જવું જોઈએ. કરતા તમારે મીન્સ યુ, કરતા પ્લસ શુડ SHOULD, કરતા પ્લસ શુડ પ્લસ V1 ક્રિયા છે જવાની. જવું એટલે ગો, તો બેઠું મૂળ રૂપ ગો. યુ શુડ ગો, તમારે જવું જોઈએ ત્યાં. ધેર, યુ શુડ ગો ધેર, તમારે ત્યાં જવું જોઈએ. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે. ઓકે, માત્ર સામાન્ય એવી આપને ખ્યાલ છે નૈતિક ફરજ દર્શાવે છે. પરંતુ હવે એના પછીનું સેકન્ડ વાક્ય તમને બંનેમાં ડિફરન્સ સમજાય એ રીતે મેં વ્યવસ્થિત રીતે સેન્ટેન્સને એરેન્જ કર્યા છે. તમારે ત્યાં જવું જોઈતું હતું. ચાલો ચેક કરો. તમારે ત્યાં જવું જોઈએ, તમારે ત્યાં જવું જોઈતું હતું. તમને આપોઆપ જ ખ્યાલ આવી ગયો હશે કે તમારે ત્યાં જવું જોઈએ એ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે, સાદા સહાયક ક્રિયાપદ. તમારે ત્યાં જવું જોઈતું હતું એનો મતલબ એવો થયો કે ન ગયા હોય તો જ પછી અફસોસ વ્યક્ત થતો હોય કે ખરેખર તો એને જ્યારે તમને બોલાવ્યા ને તમારે ત્યારે જવું જોઈતું હતું, કારણ કે તમારી ત્યાં જરૂર હતી, પરંતુ અફસોસ તમે ન જઈ શક્યા. એ કોઈ પણ કારણ હોય પછી તો તમારે ત્યાં જવું જોઈતું હતું. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ સૌપ્રથમ કરતા યુ, કરતા પ્લસ શુડ હેવ કરવું જોઈતું હતું. શુડ હેવ, યુ શુડ હેવ, કરતા પ્લસ શુડ હેવ પ્લસ V3 ક્રિયાપદનું ભૂતકૃદન. તો જવું એટલે ગો, ગોનું ભૂતકાળ વેન્ટ અને ભૂતકૃદન થાય ગોન. યુ શુડ હેવ ગોન ધેર, ધેર એટલે ત્યાં. ઓકે, ચાલો આ બંને વાક્ય આમ ખ્યાલ આવી ગયા હશે. સેમ એક સરખા એક પછી એક મૂક્યા છે. એટલે તમારે ત્યાં જવું જોઈએ નૈતિક ફરજ, યુ શુડ ગો ધેર. તમારે ત્યાં જવું જોઈતું હતું, યુ શુડ હેવ ગોન ધેર. અહીંયા શુડ પછી V1 આવી જાય મૂળરૂપ, અહીંયા શુડ હેવ પછી V3 આવી જાય ભૂતકૃદનનું રૂપ. આમ જોવા જઈએ તો શુડ પછી મૂળરૂપ, તો શુડ પછી ખરેખર હેવ એ મૂળરૂપ જ છે. ધ્યાન રાખજો, શુડ પછી હેવ એ મૂળરૂપ છે, કારણ કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝની અંદર કરતા પ્લસ શુડ અથવા મે અથવા માઇટ અથવા કેન અથવા કુડ કોઈ પણ હોય પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો શુડ પછી હેવ એ તો મૂળરૂપ જ છે, પણ ત્યારબાદ આવતું જે રૂપ છે હેવ પછી એ V3 છે, એટલે કે ભૂતકૃદન છે, જે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ દર્શાવે. નેક્સ્ટ વન, તમારે અહીં આવવું જોઈએ નૈતિક ફરજ એવું દર્શાવે છે કે ભાઈ માનો કે મેં તમને ફોન કર્યો, આપણે એમ કહીએ કે તમારે અહીં આવવું જોઈએ. ઓકે, હું ફોન કરું છું તો આપણે એમ કહીએ કે તમારે અહીં આવવું જોઈએ. કરતા છે યુ, પછી સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે યુ શુડ, કરતા પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આવવું જોઈએ એટલે કમ, કમ એટલે આવવું. યુ શુડ કમ હિયર, હિયર એટલે અહીં. તમારે અહીં આવવું જોઈએ, યુ શુડ કમ હિયર. હવે જુઓ, તમારે અહીં આવવું જોઈતું હતું, આવવું જોઈએ, આવવું જોઈતું હતું, બંને ડિફરન્સ છે. જ્યારે તેણે તમને ફોન કર્યો, ઓકે, તો તરત જ એ જ સમયે તમારે અહીં આવવું જોઈતું હતું. બરાબર, કોઈક એવી મેટર હોય સોલ્યુશન કરવા માટે, સોલ્વ કરવા માટે તમારી હેલ્પની ખાસ જરૂર હોય, એટલે ફોન કર્યો તો તમારે આવવું જોઈતું હતું. એનો મતલબ એવો થયો કે ફોન કર્યો પછી તમે આવી શક્યા ન હતા, અફસોસ વ્યક્ત હવે કરવામાં આવે છે. તો જ્યારે ફોન કર્યો ત્યારે તમારે આવવું જોઈતું હતું, પરંતુ તમે આવી ન શક્યા. તો ત્યાં વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, પૂર્ણ સહાયકારક ક્રિયાપદો. તમારે અહીં આવવું જોઈતું હતું. ઓકે, સૌ પ્રથમ કરતા યુ, કરતા પ્લસ શુડ હેવ, કરતા પ્લસ શુડ હેવ પ્લસ V3 ક્રિયા છે આવવાની, કમ, કેમ અને ફરી પાછું ભૂતકૃદન કમ. યુ શુડ હેવ કમ હિયર. તમારે અહીં આવવું જોઈતું હતું. ખાસ ધ્યાન રાખજો, ધોરણ 10, 11, 12ની અંદર પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો ખાસ ઉપયોગ આવે છે. લેસનની અંદર પણ, ટેક્સ્ટબુકની અંદર પણ વાક્યને સમજવા માટે, અને નોર્મલી પણ સ્પોકન ઇંગ્લિશમાં પણ ખાસ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે સમજીને આપણે અત્યારે ઇંગ્લિશ શીખવાની કોશિશ કરીએ છીએ. નેક્સ્ટ વન, આપણે સવારે 5 વાગ્યે ઉઠવું જોઈતું હતું. હવે સીધો આપને ખ્યાલ આવી ગયો હશે કે તમારે ત્યાં જવું જોઈતું હતું, નહીં ગયા હોય. તમારે અહીં આવવું જોઈતું હતું, નહીં આવ્યા હોય. આપણે સવારે 5 વાગે ઉઠવું જોઈતું હતું. આપણે એમ કહીએ કે ભાઈ આવતીકાલે જનરલી માનો કે નેક્સ્ટ ડે, બીજા દિવસે આપણે કોઈ જગ્યાએ પિકનિકમાં જવું હોય તો શું કહીએ કે ભાઈ સવારે 5 વાગે બધા ઉઠી જજો, આવતીકાલે મોર્નિંગમાં આપણે પિકનિકમાં જવાનું છે. ઓકે, પરંતુ જ્યારે મોર્નિંગ પડે છે ત્યારે 5 વાગે ઉઠવાનું જ ભૂલાઈ જાય ઓલરેડી.
અને પછી પિકનિકમાં જવાનું લેટ થઈ જાય તો આપણે શું ગાડીમાં અથવા જતી વખતે વાત કરીએ, ખરેખર ખૂબ લેટ થઈ ગયું, તમારે 5 વાગે ઉઠી જવું જોઈતું હતું. ખરેખર ખૂબ લેટ થઈ ગયું, તમારે 5 વાગે ઉઠી જવું જોઈતું હતું, પરંતુ ન ઉઠી શક્યા. તો પછી અફસોસ, રિગ્રેટ વ્યક્ત કરવો હોય તો ત્યાં વાપરવામાં આવે છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. ઓકે, આપણે સવારે 5 વાગે ઉઠવું જોઈતું હતું. ચાલો જોઈએ, સૌ પ્રથમ કરતા છે આપણે, એટલે વી. ઉઠવું જોઈતું હતું, આવવું જોઈતું હતું, જવું જોઈતું હતું, કરતાં પ્લસ શુડ હેવ પ્લસ V3, અમુક કાર્ય કરવું જોઈતું હતું. ચાલો કરતાની સાથે આપણે ખ્યાલ છે તે રીતે કરવું જોઈતું હતું અમુક કાર્ય, તો શુડ હેવ V3, ક્રિયા છે ઉઠવાની, ગેટ ગોટ. ઓકે, ગોટ અપ. વી શુડ હેવ ગોટ અપ કેટલા વાગે? સવારે 5 વાગે. એટ 5 AM, એન્ટીમેરિડિયમ, એટલે સવારે 5 વાગે. વી શુડ હેવ ગોટ અપ એટ 5 AM, આપણે સવારે 5 વાગે ઉઠવું જોઈતું હતું, પરંતુ ન ઉઠી શક્યા. ચલો નેક્સ્ટ વન. વિદ્યાર્થીઓએ થોડા વધારે દાખલાની પ્રેક્ટિસ કરવી જોઈતી હતી. સર એમ કે ભાઈ હજુ તમે થોડીક વધારે પ્રેક્ટિસ કરી હોત ને દોસ્તો, તો કદાચ આના કરતાં વધારે તમારા સારા માર્ક્સ આવત. તો આપણે એમ કહી શકીએ કે વિદ્યાર્થીઓએ થોડા વધારે દાખલાની પ્રેક્ટિસ કરવી જોઈતી હતી, પરંતુ અફસોસ ન કરી. ઓકે, તો ત્યાં વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. સૌ પ્રથમ કરતાં વિદ્યાર્થીઓએ, ધ સ્ટુડન્ટ્સ, કરતાં પછી શુડ હેવ, કરવું જોઈતું હતું, અમુક કાર્ય કરવું જોઈતું હતું, તો શુડ હેવ. ધ સ્ટુડન્ટ્સ શુડ હેવ, ક્રિયાશની છે દાખલાની પ્રેક્ટિસ કરવા, બરાબર, અથવા તો મહાવરો કરવો, તો પ્રેક્ટિસ કરવી અથવા મહાવરો કરવો. ચાલો, ધ સ્ટુડન્ટ શુડ હેવ પ્રેક્ટિસ્ડ, શાની પ્રેક્ટિસ કરવી જોઈતી હતી? થોડા વધારે દાખલાની, સમ મોર સમ્સ, અથવા માત્ર સમ્સ ન લખવું હોય તો ડાયરેક્ટ મોર સમ્સ. તો સ્ટુડન્ટ શુડ હેવ પ્રેક્ટિસ મોર સમ્સ, એટલે વિદ્યાર્થીઓએ થોડા વધારે દાખલાની પ્રેક્ટિસ કરવી જોઈતી હતી. કરતાં પ્લસ શુડ હેવ પ્લસ V3, કરતાં પ્લસ શુડ હેવ પ્લસ V3. સ્ટુડન્ટ શુડ હેવ પ્રેક્ટિસ મોર સમ્સ અથવા સમ મોર સમ્સ, થોડાક વધારે દાખલાની પ્રેક્ટિસ કરવી જોઈતી હતી. તેને મેનેજરને મળવું જોઈતું હતું. માનો કોઈ ઓફિસે આપણે ગયા હોય અને મેનેજરને મળ્યા વગર જ આપણે રિટર્ન આવી જઈએ ક્લાર્કને કેમ મળીને, તો પછી આપણે જ્યારે રિટર્ન મળીએ ત્યારે કોઈ વ્યક્તિ આપણે શું કહે, અરે યાર તો એમ જ મેનેજરને મળ્યા વગર આવી ગયો. ખરેખર તો ત્યારે ત્યાં જઈને મેનેજરને મળવું જોઈતું હતું, પરંતુ અફસોસ મળી શક્યા નહીં. તો ત્યાં વપરાશે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. તેને હી શુડ હેવ, ક્રિયા છે મળવું એટલે મીટનું ભૂતકાળ મેડ અને ભૂતકૃત્ય પણ મેડ. હી શુડ હેવ મેડ ધ મેનેજર. હી શુડ હેવ મેટ ધ મેનેજર, તેને મેનેજરને મળવું જોઈતું હતું. કરતાં પ્લસ શુડ હેવ પ્લસ V3, કરતાં પ્લસ શુડ હેવ પ્લસ V3, કરતાં પ્લસ શુડ હેવ પ્લસ V3. કોઈ કાર્ય કરવું જોઈતું હતું પરંતુ ન કરી શક્યા તેવું દર્શાવવા માટે વપરાય છે શુડ હેવ. સમ મોર એક્ઝામ્પલ્સ, બીજા વધારે આપણે જરા ઉદાહરણ લઈ લઈએ, વાક્ય લઈ લઈએ. નેક્સ્ટ આગળ બીજા સેન્ટેન્સ લઈએ. અશોકભાઈએ ડૉક્ટરને બતાવવું જોઈતું હતું, બરાબર, જેથી ઝડપથી રિકવરી આવી જાય બીમાર હોય તો, પરંતુ અફસોસ સમયસર ડૉક્ટર સરની કોઈ પણ પ્રકારની કન્સલ્ટિંગ ન કર્યું, કોઈ પણ પ્રકારની સલાહ ન લીધી, જેના કારણે કોઈ પણ પ્રકારનું ફીવર હોય અથવા તો કોઈ પણ પ્રકારનું ડિઝીઝ રોગ હોય તો એ વધી જાય. ઓકે, તો આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ તમારે સમયસર અથવા તો વહેલા ડૉક્ટરને મળી લેવું જોઈતું હતું, ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવું જોઈતું હતું. અશોકભાઈએ ડૉક્ટરને બતાવવું જોઈતું હતું, પણ અફસોસ સમયસર બતાવી શક્યા ન હતા. ચાલો સૌ પ્રથમ કરતાં અશોકભાઈ કરતાં પ્લસ શુડ હેવ પ્લસ V3, ક્રિયાપદનું ભૂતકૃત્યનું રૂપ. ડૉક્ટરને બતાવવું જોઈતું હતું પરંતુ બતાવ્યું ન હતું. તો બતાવવું જોઈતું હતું મીન્સ સી, એનું ભૂતકૃત્ય સીન મૂકી શકો, અથવા જનરલી કન્સલ્ટ
કન્સલ્ટ એટલે ડૉક્ટરની સલાહ લેવી. અશોકભાઈ શુડ હેવ કન્સલ્ટેડ, ભૂતકૃદનનું રૂપ થઈ જશે કન્સલ્ટેડ. અશોકભાઈ શુડ હેવ કન્સલ્ટેડ ધ ડૉક્ટર, અશોકભાઈએ ડૉક્ટરની સલાહ લેવી જોઈતી હતી અથવા તો ડૉક્ટરને બતાવવું જોઈતું હતું. કન્સલ્ટેડ કરતા પ્લસ શુડ હેવ પ્લસ V3. નેક્સ્ટ વન, નેહાએ 6 વાગ્યા સુધીમાં તેનું હોમવર્ક કરી નાખવું જોઈતું હતું. ઓકે, પરંતુ અફસોસ વ્યક્ત કરે છે નહીં થયું હોય તો નેહાએ 6 વાગ્યા સુધીમાં તેનું હોમવર્ક કરી નાખવું જોઈતું હતું. કંઈક કાર્ય કરવું જોઈતું હતું, શુડ હેવ V3. કંઈક કરવું જોઈતું હતું, શુડ હેવ V3. ઓકે, સૌ પ્રથમ કરતા નેહા કરતા પ્લસ શુડ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન, હોમવર્ક કરી નાખવું જોઈતું હતું તો ડુ એટલે કરવું, ડુનું ભૂતકાળ ડીડ અને ભૂતકૃદન થાય ડન. ઓકે, નેહા શુડ હેવ ડન હર, શોર્ટમાં ટૂંકમાં લખું છું, હોમવર્ક ક્યાં સુધીમાં? 6 વાગ્યા સુધીમાં, મીન્સ બાય 6 o'clock. બાય 6 o'clock એટલે 6 વાગ્યા સુધીમાં નેહા શુડ હેવ ડન હર હોમવર્ક, નેહાએ તેનું હોમવર્ક કરી નાખવું જોઈતું હતું. નેક્સ્ટ વન, તમે તેને મળવા ગયા તે પહેલાં, બિફોર. ઓકે, તમે તેને મળવા ગયા તે પહેલાં તમારે તેની અપોઇન્ટમેન્ટ લેવી જોઈતી હતી. આપણે ઘણી બધી વખત કહીએ છીએ કોઈ બિઝી વ્યક્તિ હોય ને એમાં મળવા જઈએ, ખરેખર આપણે ત્યાં પહોંચીએ પછી કે અત્યારે હાજર નથી અથવા તો મિટિંગમાં છે, તમે અત્યારે આજે નહીં મળી શકો, કાલે આવજો. તો આપણે શું કહીએ કે તમે મળવા ગયા પહેલાં જો તમે અપોઇન્ટમેન્ટ લઈ લીધી હોત ને તો કદાચ તમને સમયસર મળી ગયા હોત અથવા તો તમને બીજો કોઈ નેક્સ્ટ ટાઈમ આપત, પરંતુ તમે અપોઇન્ટમેન્ટ લેવાનું ભૂલી ગયા. ઓકે, તો શું કહીએ કે તમે તેને મળવા ગયા તે પહેલાં તમારે તેની અપોઇન્ટમેન્ટ લેવી જોઈતી હતી પણ ન લીધી હોય, રિગ્રેટ, અફસોસ વ્યક્ત કરે છે. ચાલો, બિફોર આફ્ટર પોઝિશન ચેન્જ થઈ જશે સેન્ટેન્સની. તમારે તેની અપોઇન્ટમેન્ટ લેવી જોઈતી હતી કરતા છે યુ. ઓકે, કરતા પ્લસ શુડ હેવ પ્લસ V3 ટેક ટુ ટેકન. ઓકે, તમારે તેની અપોઇન્ટમેન્ટ લેવી જોઈતી હતી તો ટેક એટલે લેવું, ટેકનું ભૂતકાળ ટુક અને ભૂતકૃદન ટેકન. યુ શુડ હેવ ટેકન હિઝ એટલે તેની અપોઇન્ટમેન્ટ ક્યારે? બિફોર, બિફોર એટલે પહેલાં, બિફોર તમે તેને મળવા ગયા, બિફોર યુ વેન્ટ ટુ સી હિમ, બિફોર યુ વેન્ટ ટુ સી હિમ એટલે કે તમે તેને મળવા ગયા તે પહેલાં તમારે તેની અપોઇન્ટમેન્ટ લેવી જોઈતી હતી. નેક્સ્ટ વન, તમારે ભારે ખોરાક ખાવો જોઈતો ન હતો. ઓકે, પછી આપણે વ્યક્ત કરીએ કે ભાઈ ખરેખર બહુ વધારે ખવાઈ ગયું, વધારે ભારે ખોરાક ખવાઈ ગયો, હવે આમ બેચેની અનુભવાય છે તો આપણે શું કહીએ કે ખરેખર તમારે ભારે ખોરાક ખાવો જોઈતો ન હતો. નકાર છે નેગેટિવ, તો સિમ્પલ વસ્તુ જે રીતે આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં કરતાં પછી શુડ પછી નોટ મૂકતા હતા, સેમ ટુ સેમ અહીંયા કરતાં પછી શુડ પછી નોટ પછી હેવ પછી V3. ઓકે, શુડ નોટ સાથે રહેશે. પ્રશ્નાર્થમાં શુડ આગળ આવી જાય, નકારમાં શુડની બાજુમાં નોટ મુકાય. નેક્સ્ટ જોઈએ, તમારે ભારે ખોરાક ખાવો જોઈતો ન હતો કરતા છે તમારે એટલે યુની સાથે વપરાશે શુડ, શુડની સાથે નકાર છે એટલે શુડ નોટ અને પછી હેવ મૂકીને V3. ક્રિયા છે ખાવાની, ખાવો જોઈતો ન હતો, ઈટ, ભૂતકાળ એટ, ભૂતકૃદન ઇટન, ઈટ એટ ઇટન. You should not have eaten heavy food. હેવી ફૂડ એટલે ભારે ખોરાક અને લાઇટ ફૂડ કે LIGHT લાઇટ ફૂડ તો હળવો ખોરાક. નેક્સ્ટ વન એટલે ઇન શોર્ટ નકારમાં શુડની બાજુમાં નોટ મુકાઈ જાય, હેવની બાજુમાં નોટ ન મુકાય, ખાસ ધ્યાન રાખજો. કરતા પ્લસ શુડ પછી નોટ, એ રીતે પ્રશ્નાર્થ હોય તો શુડ આગળ આવી જશે, હેવ આગળ નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. શું તમારે તેના પર વિશ્વાસ કરવો જોઈતો હતો? ઓકે, તો સૌ પ્રથમ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શુડને આગળ લેવું પડશે. શુડ કરતા છે તમારે એટલે યુ, કરતા પ્લસ શુડ હેવ તો અહીંયા મૂકવું પડશે આપણે હેવ, માત્ર શુડ આગળ આવી ગયું, કરતા પ્લસ શુડ હેવ તો એમાં શુડ આગળ આવી જાય. શુડ યુ હેવ ક્રિયા છે વિશ્વાસ કરવો તો એનું V3 ટ્રસ્ટેડ એટલે વિશ્વાસ કરવો. શુડ યુ હેવ ટ્રસ્ટેડ એટ હિમ, શું તમારે તેના પર વિશ્વાસ કરવો જોઈતો હતો? શુડ યુ હેવ ટ્રસ્ટેડ એટ હિમ. ઓકે, ચાલો આ તો આપણે જોયા બધા સેન્ટેન્સ. ખાસ સમજણ માટે
ખરેખર આપણે માત્ર વાત શરૂઆતમાં કરી તેમ માત્ર પરીક્ષાલક્ષી જ નહીં, પરંતુ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોઈએ, કોમ્યુનિકેશન કરતા હોઈએ ત્યારે પણ યુઝફુલ થાય. એટલે સૌપ્રથમ આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કેમ ટ્રાન્સફર થાય એ જોઈએ છીએ. સેન્ટેન્સ હવે એક્ઝામમાં તમને આવું પૂછાય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય અધૂરું વાક્ય તમારે જાતે પૂર્ણ કરવાનું. તો જુઓ, અત્યારે આપણે શુડ હેવ શીખીએ છીએ, એટલે આમાં આપણે માત્ર શુડ હેવનો જ ઉપયોગ કરીશું, જે આપણો ટોપિક છે. યુ હેડ અ લોટ ઓફ મની. યુ હેડ અ લોટ ઓફ મની, તમારી પાસે ઘણા બધા પુષ્કળ પૈસા છે. ઓકે, પાછળનું અધૂરું વાક્ય આપણે પૂરું કરવાનું છે. યુ હેડ અ લોટ ઓફ મની, તમારી પાસે પુષ્કળ પૈસા છે. તો આપણે શું કહીએ કે તમારે થોડુંક દાન કરવું જોઈતું હતું. યુ હેડ ભૂતકાળ છે, યુ હેડ અ લોટ ઓફ મની, તમારી પાસે પુષ્કળ પૈસા હતા, તમારે થોડું દાન કરવું જોઈતું હતું. ઓકે, યુ શુડ હેવ. તો વાક્ય આપણે કમ્પ્લીટ કરીએ છીએ. યુ શુડ હેવ, યુ શુડ હેવ ગિવન, give, gave, given, you should have given some donation. તમારે થોડું દાન કરવું જોઈતું હતું. ઓકે, આ રીતે આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કર્યું. સેન્ટેન્સ આપણે આપણી રીતે આપણી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે જેટલું વિચારીએ એટલું વિચારીને આપણે જાતે અધૂરું સેન્ટેન્સ પૂરું કરવાનું હોય છે. એના માટે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી હોતા સિવાય કે વાક્ય રચના. ઓકે, એટલે તમે આ જ વાક્યને બીજી રીતે પણ તમારી રીતે કમ્પ્લીટ કરી શકો. યુ હેડ અ લોટ ઓફ મની, તમારી પાસે પુષ્કળ પૈસા હતા, તમારે થોડા પૈસાનું દાન કરવું જોઈતું હતું. યુ શુડ હેવ ગિવન સમ ડોનેશન, તમારે થોડું દાન આપવું જોઈતું હતું. નેક્સ્ટ વન, વેન યુ ગોટ અ ચાન્સ. વેન યુ ગોટ અ ચાન્સ એટલે જ્યારે તમને તક મળી હતી. બરાબર, ભૂતકાળ છે. વેન યુ ગોટ અ ચાન્સ, જ્યારે તમને તક મળી હતી. એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે આપણને તક મળી હતી, અધૂરું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. એમ કહી શકીએ કે જ્યારે તમને તક મળી હતી ને ત્યારે તમારે બોલવું જોઈતું હતું. ઓકે, ત્યારે જો તમે બોલ્યા નહીં તો આપણે એમ કહી શકીએ વેન યુ ગોટ અ ચાન્સ યુ શુડ હેવ સ્પોકન. સ્પીક, સ્પોક, સ્પોકન, SPOKEN. ઓકે, સ્પીક, સ્પોક, સ્પોકન, યુ શુડ હેવ સ્પોકન એટલે તમારે બોલવું જોઈતું હતું. કમ્પ્લીટ. આ છે આપણા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ખાસ કરીને આગળનું વાક્ય જ્યારે આપણે શુડ હેવનો ઉપયોગ કરતા હશું ત્યારે આગળનું વાક્ય ખાસ એ ભૂતકાળની અંદર હશે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, અને પછી બીજું જે આપણે શુડ હેવવાળું બનાવતું હશે તે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં હોય છે. એટલે કે ખરેખર આપણે અમુક કાર્ય ભૂતકાળમાં કરવું જોઈતું હતું, બરાબર, પરંતુ એ થઈ ન શક્યું. એવો અફસોસ જ્યારે રિગ્રેટ વ્યક્ત કરવું હોય ત્યારે ખાસ કરીને વાપરવામાં આવે છે શુડ હેવ. ખાસ ધ્યાન રાખજો, અશોકભાઈએ ડૉક્ટરને બતાવવું જોઈતું હતું પરંતુ નહીં બતાવ્યું હોય. અશોકભાઈ શુડ હેવ કન્સલ્ટેડ. નેહાએ 6 વાગ્યા સુધીમાં તેનું હોમવર્ક કરી નાખવું જોઈતું હતું પરંતુ નહીં કરવું હોય. નેહા શુડ હેવ ડન હર હોમવર્ક. તમે તેને મળવા ગયા તે પહેલાં તમારે તેની એપોઇન્ટમેન્ટ લઈ લેવી જોઈતી હતી. યુ શુડ હેવ ટેકન કરતાં પ્લસ શુડ હેવ પ્લસ V3. યુ શુડ હેવ ટેકન હિઝ અપોઇન્ટમેન્ટ બિફોર યુ વેન્ટ ટુ સી હિમ. નેક્સ્ટ વન, તમારે ભારે ખોરાક ખાવો જોઈતો ન હતો. યુ શુડ નોટ હેવ ઇટન ઇટ એટ ઇટન. યુ શુડ નોટ હેવ ઇટન હેવી ફૂડ. તમારે ભારે ખોરાક ખાવો જોઈતો ન હતો. શું તમારે તેના પર વિશ્વાસ કરવો જોઈતો હતો? શુડ યુ હેવ ટ્રસ્ટેડ એટ હિમ. અને જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખજો, આગળના વાક્ય ભૂતકાળમાં જ હોય છે કે પૂર્ણ ભૂતકાળમાં હોય છે, અને પછી આવતું વાક્ય આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં કોઈ અફસોસ વ્યક્ત કરવા માટે દર્શાવતા હોઈએ છીએ. ખાસ આપણે ખ્યાલ છે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ જે હતા એમાં કરતા પ્લસ શુડ પ્લસ V1 અમુક કાર્ય કરવું જોઈએ તેવું દર્શાવે. બરાબર, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે કરતાં પ્લસ શુડ હેવ પ્લસ V3 અમુક કાર્ય કરવું જોઈતું હતું. પહેલાંમાં કરવું જોઈએ, અહીં કરવું જોઈતું હતું. એક એક્ઝામ્પલ આપી દઉં લાસ્ટ. એમ કેવું હોય કે તમારે તેને માન આપવું જોઈએ. ઓકે, તમારે તેને માન આપવું જોઈએ. યુ શુડ રિસ્પેક્ટ હિમ કરતાં યુ પ્લસ શુડ પ્લસ V1 યુ શુડ રિસ્પેક્ટ હિમ. ઓકે, જગ્યાથી નહીંતર અહીંયા ફ્રી પાછું બતાવી દઉં. ચાલો, આપણે એમ કેવું હોય યુ શુડ રિસ્પેક્ટ હિમ. ઓકે, તો કરતાં પ્લસ શુડ પ્લસ V1 આવ્યું, કરતાં પ્લસ શુડ પ્લસ V1 આવ્યું, નૈતિક ફરજ દર્શાવે. યુ શુડ રિસ્પેક્ટ હિમ, તમારે તેને માન આપવું જોઈએ. હવે આપણે એમ કેવું હોય કે કંઈક માનો કે આપણે એવું બોલી ગયા હોય અને પછી કોઈ આપણે એમ કહે કે ખરેખર તો તમારે તેને માન આપવું જોઈતું હતું. ઓકે, કોઈ કાર્ય કરવું જોઈતું હતું, તો આ જ વાક્યને આવી રીતે ફેરવવું પડશે આપણે. તમારે તેને માન આપવું જોઈતું હતું. યુ શુડ
હેવ રિસ્પેક્ટનું V3 કરવું પડશે. રિસ્પેક્ટેડ. યુ શુડ હેવ રિસ્પેક્ટેડ હિમ. યુ શુડ હેવ રિસ્પેક્ટેડ હિમ. તમારે તેને માન આપવું જોઈતું હતું. બંનેમાં ડિફરન્સ છે. પહેલું વાક્ય એ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે. આ વાક્ય છે સાદું સહાયકારક ક્રિયાપદ. અહીંયા શુડ વાપર્યું તો ત્યારે શુડ પછી V1 આવે મૂળરૂપ, અને જ્યારે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ વાપરીએ ત્યારે શુડ હેવ પછી V3 આવે. યુ શુડ રિસ્પેક્ટ હિમ. તમારે તેને માન આપવું જોઈએ. યુ શુડ હેવ રિસ્પેક્ટેડ હિમ. તમારે તેને માન આપવું જોઈતું હતું. ઓકે, ચાલો. તો આ આપણે જોયા શુડ હેવ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો એક પોઈન્ટ. નેક્સ્ટ આગળ બીજા વિડીયોમાં આપણે બીજો ટોપિક લઈશું ખાસ, અને તે ખાસ કમ્પ્લીટ ધ સેન્ટન્સની અંદર, અને ખાસ કરીને એક્સપ્રેસિંગ કન્ડિશન ખાસ મોસ્ટ યુઝફુલ. આના પછીનો આપણો પોઈન્ટ હશે ઇફ વાળા વાક્યની સાથે. એટલે ખાસ ચૂકતા નહીં જોવાનું. આ વિડીયો પણ જો ખરેખર તમને એમ લાગતું હોય કે ખૂબ મસ્ત સમજ પડી ગઈ અને ખરેખર યુઝફુલ થાય તેવો છે તો જરૂરથી લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો. અને કદાચ હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નવા વિડીયોની નોટિફિકેશન માટે ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.